લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે બે સંતાન અને ભાણેજની ધરપકડ પછી બચુ ખાબડે મંત્રી પદે રહેવું જોઈએ ખરું? એવો લોકો સવાલ પૂછી રહ્યા છે. નમસ્કાર. દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના મનરેગા કૌભાંડની અંદર મોસાળમાં જમવાનું અને માં પીરસનારી હોય એવો ઘાટ થયો છે. આ કૌભાંડની અંદર પરિવારવાદ સામે આવ્યો છે. ગુજરાતના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ હવે એક ભાણેજની પણ ધરપકડ થઈ છે અને અન્ય લોકોની પણ સાથે ધરપકડ કરવામાં આવી છે. એટલે આ કૌભાંડમાં જાણે પરિવારવાદ થયો હોય એવો માહોલ ઊભો થયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દાહોદની અંદર 71 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું હોવાની એક ફરિયાદ થઈ હતી અને એના આધારે પોલીસે સૌથી પહેલાં ગુજરાતના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી. બચુ ખાબડનો જે નાનો પુત્ર હતો કિરણ, એ ભાગતો ફરતો હતો, પરંતુ એને પણ પોલીસે પકડી લીધો છે. અને એ પછી હવે બચુ ખાબડનો એક ભાણેજ દિલીપ ચૌહાણ, એની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ મુખ્ય વચેટીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બળવંત ખાબડ, કિરણ ખાબડ, આ ભાણેજ દિલીપ ચૌહાણ ઉપરાંત એક ભૂતપૂર્વ તાલુકા અધિકારી અને અન્ય એક એપીએ અધિકારી અને એક અનઅધિકૃત એજન્સીનો માલિક, આટલાની ધરપકડ કરવામાં આવી છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે અધિકૃત એજન્સીને 30% અને અનઅધિકૃત એજન્સી હોય એને 70% મળતા હતા. હવે આ આખા કૌભાંડની અંદર સરકારી અધિકારીઓ અને એજન્સી માલિકોની મિલીભગત કેટલી હદે હતી એ વાત સામે આવી છે. આ જે દિલીપ ચૌહાણ છે એ એપીએ અધિકારી તરીકે કામ કરતો હતો અને એ ખોટા મતલબમાં અધૂરા કામ હોય તો બી એ કમ્પ્લીટ થઈ ગયા છે એવું સર્ટિફિકેટ આપી દેતો હતો. એટલે આ જે તાલુકા વિકાસ અધિકારી કોઈ પણ જાતના તપાસ કર્યા વગર બિલને મંજૂર કરી દીધા. કોઈ માણસના એક સામાન્ય પેમેન્ટ હોય તો સરકારી અધિકારીઓ એટલા ટટડાવે અને આમાં કોઈ પણ જાતની તપાસ કર્યા વગર સીધા બિલો મંજૂર કરી દેવામાં આવતા હતા. આમાં એટલી હદે કૌભાંડ થયું કે નકલી બિલ, નકલી કામ, નકલી પૂરું થવાના નકલી પ્રમાણપત્ર, આ બધું જ આપી દેવામાં આવતું હતું, બધું જ નકલી. અને 71 કરોડ રૂપિયા ગજવે ઘારી દેવામાં આવ્યા. હવે આની અંદર મૂળ વાત એ છે કે લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે બે સંતાન અને ભાણેજની ધરપકડ પછી બચુ ખાબડે મંત્રી પદે રહેવું જોઈએ ખરું? એવો લોકો સવાલ પૂછી રહ્યા છે. હવે એની સામે કેટલાક લોકોની એવી પણ દલીલ છે કે ભાઈ દીકરાઓએ કૌભાંડ કર્યું, એમાં કદાચ પિતા બચુ ખાબડને નહીં પણ ખબર હોય એવું બને. તો એની સામેનો જવાબ એવો છે કે ભ્રષ્ટાચાર જે થયો છે એ મનરેગા યોજના હેઠળ થયો છે અને આ મનરેગા યોજના છે એ પંચાયત વિભાગમાં આવે છે અને પંચાયત વિભાગના મંત્રી છે બચુ ખાબડ. હવે પોતાના જ વિભાગમાં જો આટલો મોટો દીકરાઓએ ભ્રષ્ટાચાર કર્યો અને એ વાતની બચુ ખાબડને ખબર જ નહીં હોય, એ વાત માનવામાં આવતી નથી. એ વાત શક્ય હોય એવું લાગતું નથી. ચલો એક તબક્કે એવું માની બી લઈએ કે એમને ખબર નહોતી, તો પણ પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલે એવી ખબર ન હોય એવા મંત્રી, એવા વ્યક્તિએ મંત્રીપદ રહેવાનો અધિકાર નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ છે કે બચુ ખાબડે પોતાના આત્માની વાત સાંભળીને પણ આ પદ છોડી દેવું જોઈએ, કારણ કે આ કોઈ રાજકારણ
રાજકારણીઓએ કરેલો દાવો કે રાજકારણીએ કરેલો આક્ષેપ નથી. આ ગુનો નોંધાયો છે, ભ્રષ્ટાચાર થયું છે, પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે પુરાવા વગર તો ધરપકડ કરી જ નહીં હોય. તો હવે તો છડે ચોક આ વાત જાહેર થઈ ગઈ છે કે મંત્રીના 2 દીકરા અને ભાણેજે આટલું મોટું ભ્રષ્ટાચાર કર્યું છે અને 71 કરોડ રૂપિયાની રકમ કંઈ નાની સૂની તો નથી. તો એમણે પોતાના આત્માનો અવાજ સાંભળીને પણ રાજીનામું આપી દેવું જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.